જીવંત રાખે છે। સોમનાથ ધૂન મંડળ રતનપર, જ્યાં સેવા જ પરમો ધર્મ છે। રતનપર ગામના પાદરે જ્યાં સવારની પહેલી કિરણો મંદિરના શિખરને સ્પર્શે છે, ત્યાં એક અનોખું મંડળ ધબકે છે, સોમનાથ ધૂન મંડળ। આ માત્ર ભજન કીર્તન કરતું મંડળ નથી, પરંતુ સેવાનો જીવંત પ્રવાહ છે। અહીં ધૂનની સુરાવલીઓ વાતાવરણમાં ભક્તિ અને શાંતિ તો પ્રસરાવે જ છે, પણ તેની સાથે સમાજ સેવાની સરવાણી પણ વહે છે। આ મંડળની વિશેષતા એ છે કે તેઓ દરરોજ ધૂન કરે છે, નિયમિતપણે ભક્તિનો માહોલ જીવંત રાખે છે, પરંતુ સૌથી અગત્યની વાત તો એ છે કે તેઓ તેમની આ સેવાનો કોઈ ચાર્જ લેતા નથી। સેવા એ જ પરમો ધર્મ, આ સૂત્રને તેઓ ખરા અર્થમાં જીવી જાણે છે। આ ધૂન દરમિયાન ભક્તો દ્વારા જે કંઈ પણ ઘોરરૂપી પૈસા આવે છે, તેનો એકાએક પૈસો સેવા કાર્યોમાં વાપરવામાં આવે છે। આ નાણાંનો ઉપયોગ ક્યાં થાય છે તે જાણીને તમને પણ ગર્વ થશે। જરૂરિયાતમંદ માવતરને કરિયાણાની કીટ, જે પરિવારોને 2 ટકનું ભોજન મેળવવામાં પણ સંઘર્ષ કરવો પડે છે, તેવા જરૂરિયાતમંદ માતા પિતાને સોમનાથ ધૂન મંડળ નિયમિતપણે કરિયાણાની કીટ પૂરી પાડે છે। આનાથી અનેક પરિવારોના ચહેરા પર સ્મિત લહેરાય છે। ગાયને ઘાસચારો, ગૌમાતાની સેવાને તેઓ અગ્રતા આપે છે। દરરોજ ગાયોને લીલો અને પૌષ્ટિક ઘાસચારો પૂરો પાડીને તેઓ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। તેમજ સવાર સાંજ પારેવાને પણ ચણ નાખીને તેઓ પક્ષીઓ પ્રત્યે પણ કરુણા ભાવ દર્શાવે છે। તેમના માટે આ માત્ર એક પ્રવૃત્તિ નથી, પરંતુ નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે। તેમજ શ્વાનોને લાડવા, ગાંઠિયા, અબોલા જીવો પ્રત્યે પણ તેમની દયા ભાવના અજોડ છે। ભૂખ્યા શ્વાનોને લાડવા અને ગાંઠિયા ખવડાવીને તેઓ જીવદયા એ જ સાચી સેવાના સંદેશને સાર્થક કરે છે। સોમનાથ ધૂન મંડળ રતનપર એ માત્ર ધૂન કરતું જૂથ નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનારી એક નાની ક્રાંતિ છે। તેમની નિસ્વાર્થ સેવા, ભક્તિ અને કરુણાનો સંગમ તેમને ખરેખર અનન્ય બનાવે છે। રતનપર ગામ માટે તેઓ માત્ર એક મંડળ નથી, પરંતુ આશાનું કિરણ અને માનવતાનું જીવંત ઉદાહરણ છે। રિપોર્ટ બાય જયેશભાઈ મોરી। જય સોમનાથ ધૂન મંડળ રતનપર સુરેન્દ્રનગર વિસ્તારમાં એક સેવા કાર્ય કરતું, દરરોજનું સેવા કાર્ય કરતું ધૂન મંડળ એટલે સોમનાથ ધૂન મંડળ રતનપર। અમારા સેવા કાર્ય જેવા કે નિરાધાર ગરડા માવતર, કોઈ માજી હોય, કોઈ દાદા હોય, તો આવા માવતરને અમે કરિયાણાની કીટ આપીએ છીએ અને બટુક ભોજન કરાવવામાં આવે છે। નાના બાળકોને ગાયોને ઘાસચારો અને પારેવાની ચણ, આ અમારું નિત્ય કર્મ છે। આ સિવાયની અન્ય ઘણી બધી સેવા કરતું મંડળ છે અને અમે રાત્રે જે પણ ધૂન કરવી અને એમાં જે પણ રૂપિયા આવે એ રૂપિયા આ બધા રોજે રોજના સેવા કાર્યમાં અમે વાપરીએ છીએ।